ભરૂચમાં બનાવટી જ્યોતિષ બનીને છેતરપિંડી કરનાર આરોપી રાજસ્થાનથી પકડાયો છે। પોલીસે રાજસ્થાનથી આરોપી તરુણ આચાર્યની ધરપકડ કરી છે। નકલી જ્યોતિષ બનીને 54 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હતી। દહેજની કંપનીમાં કામ કરતા કર્મચારીને આરોપીએ લાલચ આપી હતી। ધંધામાં બરકત થશે તેવી લાલચ આપીને રૂપિયા પડાવ્યા હતા। આ ઘટનામાં પોલીસે અગાઉ લલિત પટેલ નામના કર્મચારીની ધરપકડ કરી હતી। લલિત પટેલની પૂછપરછના આધારે નકલી જ્યોતિષનો ભેદ ખુલ્યો હતો। એમાં માલિકની સહીઓવાળી ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી, તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળિયા પેઢીઓ મારફતે એને આ 54 લાખ રૂપિયા તો આપી દીધેલા, પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે 4.5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જે એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને આપી દીધેલા છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ આચાર્ય ઉર્ફે ટાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે।